લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના યુનિવર્સિટીમાં એક અનોખી ઘટના સામે આવી હતી, જ્યાં 5મા માળે જંગલી પ્રાણી શાહુડી દેખાતા હડકંપ મચી ગયો હતો। યુનિવર્સિટીના રીતેશ પટેલ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપવામાં આવી હતી કે શાહુડી બિલ્ડિંગના 5મા માળે આવેલા સ્ટોર રૂમમાં ફસાઈ ગઈ છે। માહિતી મળતા જ વન્યજીવ બચાવ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। ટીમે સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ખૂબ જ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। જિગ્નેશ પરમાર અને દોરીલાલ ફોજદાર સહિતની ટીમે મળીને સફળતાપૂર્વક શાહુડીને સલામત રીતે કાબૂમાં લીધી હતી। આ બાદ શાહુડીને વધુ સંભાળ અને સારવાર માટે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સમયસર કાર્યવાહી થતાં કોઈ જાનહાનિ કે ઈજા વગર પ્રાણીનું રેસ્ક્યુ શક્ય બન્યું હતું। વિશેષજ્ઞો અનુસાર શહેર વિસ્તારમાં આવી ઘટનાઓ ક્યારેક જોવા મળે છે, કારણ કે જંગલી પ્રાણીઓ ખોરાક કે સુરક્ષાની શોધમાં માનવ વસાહતો તરફ આવી જતા હોય છે। આવી સ્થિતિમાં તરત જ વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવી જરૂરી હોય છે, જેથી પ્રાણી અને લોકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય।